હેલો મિત્રો, જય માતાજી હંધાઈ મિત્રોને જય માતાજી મિત્રો। અને એમ જો અત્યારે સેવાનું કામ ચાલુ કરવી છે અને આ અમારે હંધાઈ મિત્રો છે ભાઈ, જોવો છો હંધાઈ સેવામાં આવે છે અને સેવા કરવાનું અમે ચાલુ કર્યું છે ભાઈ। અને જેટલો બને એટલો તમારાથી શેર કરજો, લાઈક ન કરો તો હાલશે પણ સબસ્ક્રાઈબર ને શેર કરજો મિત્રો। જેટલા પણ પૈસા આવશે ને મિત્રો એ આપણે માતાજીના કામમાં જ વાપરવામાં આવશે, એટલે બને એટલો તમે શેર કરજો। અમારા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, કેમ કે ભાઈ આપણે માતાજીનું કામ છે, આ આપણું કામ નથી કાંઈ। જેટલો બને એટલો શેર કરજો મિત્રો। જોઈ રહ્યા છો તમે, જોવો છો ને મિત્રો કેમ થાંભલા ઉતારવીશું એમ, કેમ કે ભાઈ આપણે માતાજીનું કામ છે એટલે પછી માતાજીના કામમાં આપણે ભાઈ ના ન પાડીએ કે કોઈને। અને મિત્રો જોવો છો ને આ સેવા કરવા આવેલા છે, આપણે આ તાર ફેન્સિંગ છે, આ વાર છે એ ભાઈ કાઢીને તાર ફેન્સિંગ મારવાનું છે, આ હાંડી વાર કાઢી નાખવાની છે, વાર કાઢીને તાર ફેન્સિંગ કરી નાખવાનું છે। ને આ માતાજી છે અહીંયા જોવો છો મિત્રો। અને આ અમારા મિત્રો જો હંધાય સેવામાં આવ્યા કે આપણે સેવા કરવાનું ચાલુ કરવું છે, મેં કીધું પણ મૂકો કરી દેવી આપણે સેવાનું ચાલુ, અને આપણે નાના મોટો વિડીયો બનાવવાનું પણ ચાલુ કરી દેવી મિત્રો। તો એ કે કાંઈ વાંધો નહીં મિત્રો, એ કે આપણે ચાલુ કરી દેવી। તો મેં કીધું મૂકો આપણે આજથી ને ચાલુ કરી દેવી, ને જેટલું પણ આવશે આમાંથી એટલું આપણે માતાજીના કામમાં વાપરવામાં આવશે। અને આ મિત્રો જો કે બાય બાય મિત્રો, અમારે જો હંધાય નાના નાના છોકરા છે મિત્રો, આપણે કોઈ મોટા નથી, આપણે નાના નાના છોકરા છીએ અને નાના નાના થઈને જ તે અહીંયા રસાવવું છે। આપણે કોઈ સેવા કરે કે ન કરે પણ આપણે તો બનશે એટલી સેવા કરશું, અહીંયા જેટલી બને એટલી આપણે સેવા કરશું ને આપણે સેવા કરવાનું હવે મૂકવું નથી, અને જેટલી થાય ને એટલી સેવા કરશું મિત્રો। કેમ કે આપણે એમ નહીં કે આપણે આજ કામ કરીને કાલ ન આવવું એવું કાંઈ નહીં, અહીંયા તો હવે ડેઈલી આવવાનું થાય, અને જેટલી બનશે એટલી સેવા કરશું મિત્રો અમે। અને આ અમારે જો ભાઈ કેમ કે બને ને એટલી શેર કરજો મિત્રો, અને માતાજીના કામમાં તે વાપરશું અમે, અને જેટલી બને એટલે શેર કરજો મિત્રો। તમારથી ન થાય તો પણ એક આદા માણસને તમે મોકલો, એને કહેવાનું તમારે કે બને એટલો શેર કરો, માતાજીનો વિડીયો છે। અને અમારા જો ભાઈ આ ટેક્કર ડ્રાઈવર છે, જોઈએ ને જો આ ભાઈ આ ટેક્કર છે એ કોકનું છે છતાં પણ એ આવ્યા છે, કેમ કે એ કે સેવાનું કામ હોય ને, એ કે તમ તારે આપણું હોય કે ગમે એનું હોય, સેવામાં કામમાં આપણે આવશું મિત્રો। જો છો અમારે એના હાથમાં વાગેલું છે છતાં પણ એ આવ્યા છે, કેમ કે એ કે સેવા કરવી છે આપણે, એ કે બીજું કાંઈ નહીં, કે આપણે સેવા હવે કરવી છે, એ કે સેવા એ કે કરી નાખવી। અને મિત્રો જોવો છો મિત્રો, આપણે આ છે ને હંધાય આપણા મિત્રો છે, અને મિત્રો જો અમે નવું ચાલુ કર્યું છે, હા પહેલો જ વિડીયો છે અમારો, એટલે બને એટલો શેર કરજો। અને આપણે જે આટલું બધું આવડતું નથી એડિટિંગનું, તોય પણ આપણે કર્યું છે, આ મિત્રો કંઈ કે ચાલુ કરવું છે, મૂકો કાંઈ વાંધો નહીં કરવી, આપણને એટલું બધું આવડતું નથી છતાં પણ કર્યું છે, કેમ કે માતાજીનું કામ છે, આપણે કોઈ ના ન પાડી શકીએ ભાઈ। કેમ કે એને કીધું કે આપણે ભાઈબંધ હતા મિત્રોએ કીધું કે વિડીયો બનાવી આપણે કે સરાવી, અને જેટલો પણ તમારો સપોર્ટ થાય એટલો અમને પણ દિલ થવું જોઈએ કે આમ અમારા એમની તો સેવા કરવી છે પણ બીજા હોતી સેવા કરવામાં તૈયાર છે, એટલે બને એટલો તમે શેર કરજો મિત્રો, કેમ કે અમારથી થાય એટલી એમ સેવા કરશું। જો મિત્રો એ એમ કહેશે કે આ વાર છે ને હજી કાઢ નાખવી છે અને તાર પેન્ચિંગ કરી નાખવું છે। અને જો મિત્રો આ માતાજી છે આપણે બરોમાં ને હરકમાં છે, અને આપણથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, તમે સેવા તો ન કરો તો કાંઈ નહીં પણ શેર કરજો, કેમ કે મિત્રો તમે સેવા શેર કરશો ને એ તે સેવા જ કહેવાય। તમે શેર કરશો એ માણસને કહેવાનું તમારે, એ બીજા માણસને સેવા કરે શેર કરે, અને ગમે એને એમ કરી શેર કરશે ને તો પણ તમારી સેવા ગણાશે ભાઈ। તમારાથી આમ નહીં સેવા થાય મિત્રો, આમ માતાજીનું કાંઈ કામ નહીં થાય, આમ સેવા નહીં થાય, પણ આમ શેર કરો એટલે એ સેવા ગણાશે મિત્રો। તમારાથી જેટલો બને એટલો શેર કરજો મિત્રો, અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો। ખાસ કરીને અમારી વિનંતી છે, માતાજીનું કામ છે ભાઈ, એટલે સેવા જેટલી બને એટલી કરજો। અને જો અમારા ગ્રુપમાં નાના નાના છોકરા છે, હંધાય નાના છે એમ, કોઈ મોટા છે એવી નહીં, નાના નાના છોકરા એમ કીધું કે સેવા કરવું છે આપણે હવે,
તે કાંઈ વાંધો નહીં કે સેવા કરવાનું ચાલુ કરવી આપણે. અને મિત્રો જો એક દિનના સમયે અહીંયા બગીચો બનાવવાનો છે, બગીચા જેમ હંધુય થવાનું છે, એટલે તમારથી બને એટલે સેવા કરજો મિત્રો. અને તમે પછી આખું ઓલું તાર ફેન્સિંગ કમ્પ્લીટ થઈ જાય એટલે તમને અમે આખો નવો વિડીયો આખો દેખાડશું. અને અત્યારે તો 1:30 વાગી ગયો છે એટલે મિત્રો આ થાંભલા ઉતારીને ત્યાં ખાવા જાહે, એટલે ખાઈ પીને આવશે પાછા. અને અમે બીજા વિડીયોમાં તમને બતાવીશું થાંભલા કેમ નાખવી સેવી, કેમ ખૂતારવી, એમ હંધુય અમે અમારું કેટલી મહેનત છે એ તમે જોઈજો મિત્રો અમારી. કેમ કે મિત્રો આ તાર ફેન્સિંગ કરી નાખવી એટલે અહીંયા ગાવું ને એવું આવતું બંધ થઈ જાય મિત્રો. ગાવું ને એવું બહુ આવે છે, ગાવું કૂતરા અને એવું હંધું બહુ આવવાનું છે. એટલે મિત્રો કાંઈ ઝારવા પણ અમે નથી વાવી શકતા, કેમ કે તાર ફેન્સિંગ થઈ જાય પછી ઝારવા ને એવું અમે કાંક વાવી શકવી મિત્રો. અને આમ તો અમે કાંઈ ઝારવા પણ નથી વાવી શકતા, કેમ કે ઝારવા હમણાં વાવી દેવી તો પણ એ ગાવું આવે કે એ ખાઈ જાય, ગાવું માલઢોર આવે ગમે એ આવે ખાઈ જાય, પછી ઝારવા ઉજરે નહીં મિત્રો. તાર ફેન્સિંગ થઈ જાય એટલે આપણે જો બગીચા જેમ બનાવી નાખવાનું છે, એટલે તમારો સપોર્ટ જેમ બને. મિત્રો અમારા અહીંયા થાંભલા થઈ ગયા છે પૂરા, અને વારું ફિટ કરવા મના છે મિત્રો, ટેક્કરની લારી ફિટ કરીને. અને અમારો અહીંયા મિની વ્લોગ થાય છે પૂરો મિત્રો, અને બને એટલો શેર કરજો ભાઈ. અને જય માતાજી ભાઈ હંધાઈને.